પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે જશે, જ્યાં તેઓ કેટલીક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી સિવાન જિલ્લાના પંચરુખી બ્લોકના જસૌલી ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. તો જસૌલીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શહેરી વિકાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેલવે સંબંધિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ખર્ચ ₹5,900 કરોડથી વધુ છે. પ્રધાનમંત્રી આ ક્ષેત્રમાં રેલ માળખાગત વિકાસ માટે બિહાર અને ઉત્તર પ્રદેશને જોડતા નવા વૈશાલી દેવરિયા રેલ લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેનો ખર્ચ ₹400 કરોડથી વધુ થયો છે. તો આ રૂટ પર એક નવી રેલ સેવાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. સાથે સાથે પાટલીપુત્ર અને ગોરખપુર વચ્ચે મુઝફ્ફરપુર અને બેતિયા થઈને વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે, જેથી ઉત્તર બિહારથી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ સુધી સારી રેલ કનેક્ટિવિટી મળી શકે. આમ પ્રધાનમંત્રી આજે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પશ્ચિમ બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરશે.